નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। શ્રાવણ માસ 2024ના આપણે વાર તહેવાર અને વ્રત ચાલો આજે જાણીએ। આ શ્રાવણ મહિનોમાં 5 સોમવાર આવે છે। શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટ 2024ને સોમવારથી થાય છે। તો મિત્રો આપણે વિગતવાર માહિતી લઈએ તે પહેલાં સૌ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। મંગળા ગૌરી પૂજન 6 ઓગસ્ટ 2024 ને મંગળવાર। હરિયાળી ઠાકુરાણી ત્રીજ 7 ઓગસ્ટ 2024 ને બુધવાર। સુદ પક્ષની વિનાયક ચતુર્થી 8 ઓગસ્ટ 2024। સુદ પક્ષની નાગપંચમી 9 ઓગસ્ટ 2024 ને શુક્રવાર। મહાલક્ષ્મીનું સ્થાપન પૂજન પણ 9 ઓગસ્ટ 2024 ને શુક્રવારે છે। સુદ પક્ષની રાંધણછઠ 10 ઓગસ્ટ 2024 ને શનિવારે। નાની સાતમ 11-12 ઓગસ્ટ 2024 ને રવિવારે અને સોમવારે છે। મિત્રો સૌને હર હર મહાદેવ તથા 11 ઓગસ્ટ 2024 ને રવિવારે વીર પસલીનું વ્રત। સૌને હર હર મહાદેવ। બીજો સોમવાર 12 ઓગસ્ટ 2024 અને સોમવાર। મંગળા ગૌરી પૂજન 13 ઓગસ્ટ 2024 અને મંગળવાર। બગીચા નોમ 14 ઓગસ્ટ 2024 અને બુધવાર। સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટ 2024 અને ગુરુવાર। પવિત્ર પુત્રદા એકાદશી 16 ઓગસ્ટ 2024 અને શુક્રવારના દિવસે છે તથા આ દિવસે જીવંતિકા માતાનું વ્રત પણ છે। પવિત્રા બારસ 17 ઓગસ્ટ 2024 અને શનિવારે છે। શનિ પ્રદોષ વ્રત પણ રહેશે। સાથે સાથે ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ 2024 અને સોમવારે છે તથા આ દિવસે શ્રાવણ માસના વ્રતની પૂનમ પણ છે। નાળિયેરી પૂનમ પણ છે અને રક્ષાબંધનનો તહેવાર પણ છે 19 ઓગસ્ટ 2024। ત્રીજો મંગળવાર મંગળા ગૌરી પૂજન 20 ઓગસ્ટ 2024 અને મંગળવાર। તો મિત્રો આગળ વાત કરીએ તો આપણે હિંડોળાની સમાપ્તિ 21 ઓગસ્ટ 2024 ને બુધવારે થવાની છે। બોળ ચોથ સંકટ ચોથ 22 ઓગસ્ટ 2024 ને ગુરુવારે છે। વદ પક્ષની નાગ પાંચમ 23 ઓગસ્ટ 2024 ને શુક્રવારે છે તથા આ દિવસે જીવંતિકા માતાનું વ્રત પણ રહેશે। વદ પક્ષની રાંધણછઠ 24 ઓગસ્ટ 2024 અને શનિવારે છે। તો મિત્રો વદ પક્ષની મોટી સાતમ 25 ઓગસ્ટ 2024 ને રવિવારે છે। જન્માષ્ટમીનું વ્રત 26 ઓગસ્ટ 2024 ને સોમવારે તથા શ્રાવણ માસની ચોથો સોમવારે। જન્માષ્ટમી નંદોત્સવ 27 ઓગસ્ટ 2024 ને મંગળવાર એટલે કે આઠમ તથા મંગળા ગૌરી વ્રત પણ કરી શકાશે। વદ પક્ષની અજા એકાદશી વ્રત 29 ઓગસ્ટ 2024 ને ગુરુવાર। જીવંતિકા માતાનું વ્રત કરવાનો છેલ્લો દિવસ 30 ઓગસ્ટ 2024 ને શુક્રવાર। વદ પક્ષનું પ્રદોષ વ્રત 31 ઓગસ્ટ 2024 ને શનિવાર। શ્રાવણ માસની અમાસ 2-3 સપ્ટેમ્બર 2024 અને સોમવાર અને મંગળવાર તથા આ શ્રાવણ માસનો છેલ્લો અને 5મો સોમવાર રહેશે 2 સપ્ટેમ્બર। તો સૌ હર હર મહાદેવ લખી આ માસને ખૂબ જ પૂજન સાથે પૂરો કરીએ। શ્રાવણ માસનો અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરના દિવસે 2024 અને મંગળવારે પણ